નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 સરકારના પ્રકાર વિશે આપણે જોઈ રહ્યા હતા. અને સરકારના પ્રકારમાં ખાસ કરીને 3 જે પ્રકાર છે ગવર્નન્સના અથવા શાસન વ્યવસ્થાના, એમાં લોકશાહી સરકાર અથવા લોકશાહી શાસન વ્યવસ્થા વિશે આપણે પાછળના લેક્ચરમાં જોઈ ગયા. આજે આપણે જોવાનું છે રાજાશાહી સરકાર વિશે અથવા જેને કહી શકાય રાજાશાહી શાસન વ્યવસ્થા વિશે. પણ એ પહેલાં જે લોકો ન્યૂ સ્ટુડન્ટ્સ છે, ન્યૂ ઓડિયન્સ છે, રિક્વેસ્ટ છે કે કૃપા કરીને સપોર્ટ કરો અને ખાસ કરીને ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા જે મારા લેક્ચર્સ છે એની નોટિફિકેશન તમને મળી રહે અને તમને અગર ત્યારે ટાઈમ નથી મળતો તો બાદમાં પણ તમે એને ઇઝીલી જે છે જોઈ શકો. ત્યારબાદ લેક્ચરને જે છે બિલકુલ પણ સ્કીપ કરતા નથી જોવાનો, કેમ કે એનું રીઝન છે કે વચ્ચેથી જે છે ઘણા બધા કોન્સેપ્ટ તમારા છૂટી જશે. બીજા નંબરમાં એ કે લેક્ચર જો તમને પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરવાનું રાખતા જાઓ અને તમારા ફ્રેન્ડ્સ સાથે જે છે એ શેર કરવાનું રાખતા જાઓ, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી જે છે લેક્ચર મળી રહે, ચેનલ જે છે એ પહોંચે. ઓકે, તો આપણે શરૂ કરીએ રાજાશાહી સરકાર વિશે. પાછળના લેક્ચરમાં આપણે જોઈએ લોકશાહી સરકાર. સૌથી પહેલાં તો રાજાશાહી સરકારમાં કિંગ હોય અથવા ક્વીન હોય, રાજા હોય અથવા તો રાણી હોય, જેને અલ્ટિમેટલી આપણે મોનાર્ક કહેતા હોય છે, મોનાર્ક. ઓકે, તો આ પોતે જ જે છે પોતાને પાવર દે છે ટુ મેક ડિસિઝન એન્ડ રન ધ ગવર્મેન્ટ. આપણે પાછળ જોઈ ગયા કે લોકશાહી સરકારમાં એને પાવર કોણ દે છે? લો મેકિંગની પાવર હોય, લોને એન્ફોર્સમેન્ટ કરાવવાની પાવર હોય. આ બધી પાવર દે છે કોણ? તો જનતા દે છે. ઓકે, ઓર્ડિનરી પીપલ દે છે, દેશના પબ્લિક દે છે, સિટીઝન્સ દે છે. રાજાશાહી સરકારમાં પાવર કોણ દેશે? કોઈ નહીં દે. રાજાશાહી સરકારમાં જે પાવર આવે છે રાજા પાસે અથવા રાણી પાસે, એ પોતાના વંશ પરંપરામાં જે મતલબ આવતું જતું હોય છે, બરાબર છે, કે ભાઈ સપોઝ રાજા છે અથવા રાણી છે, એનો દીકરો અથવા દીકરી જે છે એ જ ડાયરેક્ટલી પાછો રાજા અથવા રાણી બનશે. તો આ રીતે તમે જુઓ કે રાજાશાહી શાસન વ્યવસ્થામાં, મોનાર્કીમાં કોઈ પણ પ્રકારના કોઈ પણ વ્યક્તિઓ જે છે એ રાજા અથવા રાણીને પાવર નથી દેતા. લોકશાહીથી બિલકુલ ઉલટી વ્યવસ્થા. ઓકે, કોઈ પણ ડિસિઝન લેવું છે રૂલિંગ ક્લાસને અથવા તો ગવર્મેન્ટને ચલાવી છે, તો એ બધી જ વસ્તુ જે છે રાજાશાહી સરકારમાં એ પોતે જ પોતાની રીતે પોતાના પૂર્વજો તરફથી જે સીટ અથવા તો પોસ્ટ મળેલી છે રાજા અથવા રાણીની, તો એ જ જે છે એ લો મેકિંગ પાવર પણ જે છે એમાંથી જ એ લોકોને મળી જતી હોય છે ભેગી ફ્રીમાં. ઓકે, સપોઝ કે કોઈ રાજા છે અથવા કોઈ રાણી છે, એનો દીકરો અથવા દીકરી એને પોસ્ટ મળી ગઈ ડાયરેક્ટલી, કેમ કે એના પેરેન્ટ્સ જે છે એ રાજા છે અથવા રાણી છે, તો હવે એને ફ્રીમાં એ પાવર પણ મળી જશે કે લો મેકિંગ પાવર પણ તમે ઇઝીલી કરી શકો છો કોઈ પણની પરમિશન વગર. એટલે કે ખાસ કરીને નિયમો બનાવી શકો છો અને લોકો ઉપર ઇમ્પ્લિમેન્ટ પણ કરાવી શકો છો. તો આ બધી વસ્તુ જે રીતે ડેમોક્રેસીમાં લોકો સરકારને પાવર દે છે, રાજાશાહીમાં એવું ન હોય. રાજાશાહીમાં બિલકુલ અલગ હોય. પણ લોકતંત્રમાં સરકાર જે છે એ લોકોએ બનાવી છે, બરાબર છે. એટલા માટે સરકાર જે છે એ લોકોને રેસ્પોન્સિબલ એટલે કે જવાબદેહ છે. જ્યારે રાજાશાહી સરકારમાં લોકોને રાજા અથવા રાણી જે છે એ લોકોને જવાબદેહ નથી. સરકાર તમે જુઓ, લોકશાહી સરકારમાં સરકાર જે કોઈ પણ એક્શન લેશે, સરકાર જે કોઈ પણ રૂલ બનાવશે, લો બનાવશે, તો લોકો જે છે એનો હિસાબ દેવો પડશે કે ભાઈ આ રીતે રૂલ્સ બનાવેલા છે, આ રીતે લો બનાવેલો છે. અત્યારે પણ તમે જુઓ ન્યૂઝમાં પણ તમે સાંભળતા હશો અને ઘણી વખત ન્યૂઝપેપરમાં પણ ઘણી વખત ડિટેલમાં એનાલિસિસ કરેલું હોય છે કે ભાઈ આ રીતે નવો સરકારનો નિયમ આવ્યો છે, કાયદો આવ્યો છે, તો આ રીતે લોકોને તકલીફ પડવી ન જોઈએ, ખેડૂતોને ન પડવી જોઈએ, તે ઉપરાંત વ્યાપારી વર્ગને તકલીફ ન પડવી જોઈએ, અન્ય ધર્મના લોકોને તકલીફ ન પડવી જોઈએ, સ્ટુડન્ટ્સને તકલીફ ન પડવી જોઈએ, મોટા લોકોને તકલીફ ન પડવી જોઈએ. આ બધી વસ્તુઓ, અને સપોઝ કે કોઈને તકલીફ પડે પણ છે તો એના માટે સરકારને રિસ્પોન્સિબલ રહેવું પડે છે, જવાબ દેવો પડે છે કે ભાઈ અમે આ માટે પર્ટિક્યુલરલી આ કાયદો અથવા તો આ લો જે છે એ બનાવેલો છે. અને તેમ છતાં જો લોકોને પસંદ નથી આવતું તો સરકારને એ કાયદો બદલવો પણ પડતો હોય છે. તો આ બધી વસ્તુ લોકશાહી શાસન વ્યવસ્થામાં જોવા મળતી હોય છે. રાજાશાહી સરકારમાં આ વસ્તુ જે છે એ જોવા નથી મળતી. એનું રીઝન છે કે એ લોકોએ જે છે એ રાજાશાહીને પાવર નથી દીધેલો. ઠીક છે, રાજાશાહીને જે પાવર મળેલો છે એ પોતાના દમ ઉપર મળેલો છે, પોતાના પૂર્વજો દ્વારા મળેલો છે. તો એ લોકોને જે છે એવું કોઈ રિસ્પોન્સિબલ નહીં રહે. એટલે તમે જુઓ કે પહેલાંના ટાઈમ પિરિયડમાં રાજા અથવા રાણી જે છે એ કોઈ પણ ડિસિઝન લેતા તો ઘણી વખત ખૂબ જ લોકોને તકલીફ પડે એવા ડિસિઝન હોય, પણ તેમ છતાં લોકોને જે છે એ બધી વસ્તુઓ ફોલો કરવી જ પડતી. ખાસ કરીને ધર્મને રિલેટેડ તો ઘણી બધી વખત એવું બનતું હોય છે. સપોઝ કે મુઘલ કાળની વાત કરીએ, દિલ્હી સલ્તનત કાળની વાત કરીએ, તો જે અહીંની મૂળ પ્રજાતિ જે હતી ભારતની, મૂળ ધર્મના લોકો હતા ભારતના, એ લોકોને ઘણી બધી તકલીફો વેઠવી પડતી. એનું રીઝન શું હતું? તો કે ભાઈ રાજાશાહી સરકાર છે. અત્યારે તમે જુઓ લોકશાહી સરકાર છે. અત્યારે કોઈ માઇનોરિટી જે ધર્મના વ્યક્તિ છે
એ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. એનું રીઝન છે કે ભાઈ લોકશાહી સરકાર છે તો આટલો ફરક પડતો હોય છે. તે ઉપરાંત ડેમોક્રેસી જે છે એમાં ગવર્મેન્ટ ઓલવેઝ આન્સરેબલ હોય છે, મેં તમને કીધું. તે ઉપરાંત સપોઝ કે ડેમોક્રેસીમાં ગવર્મેન્ટ કોઈ કરપ્શન કરતી હોય છે, બરાબર છે, મતલબ સરકાર જે છે કોઈ પણ પ્રકારનું ભ્રષ્ટાચાર કે એવી બધી વસ્તુઓ કરતી હોય છે, તો લોકો જે છે એમાં અવાજ ઉઠાવી શકે છે. કોઈ એવો નિયમ સરકારે બનાવ્યો કે ભાઈ ગવર્મેન્ટ, બરાબર છે, કે જેમાં લોકોનું નુકસાન છે, તો એમાં તમે જુઓ કે લોકો જે છે અવાજ પણ ઉઠાવી શકશે, ઇવન કોર્ટમાં પણ જઈ શકશે. મતલબ ગવર્મેન્ટે જે ડિસિઝન લીધેલા છે એને મતલબ ડિફેન્ડ કરવા પડશે, પ્રૂફ કરવા પડશે. કોને? તો કે લોકશાહી સરકારે. રાજાશાહી સરકારમાં આ કોઈ પણ વસ્તુ જે છે એ બનતી નથી. ઓકે, એટલે ટૂંકમાં કહી શકાય કે રાજા અને રાણી જે છે એ બંધાયેલા નથી, એ ફ્રી છે. ઓકે, પબ્લિક પાસેથી પાવર નથી લેતી એટલા માટે. તેથી તે પોતાના જે એક્શન જે છે, કોઈ પણ મતલબ સપોઝ કે કોઈ નિયમ બનાવ્યો, કોઈ પણ કાયદો બનાવ્યો, તો એને ડિફેન્ડ કે એને પ્રૂવ કરવાની જરૂર એ મતલબ આન્સરેબલ નથી. લોકો માટે, લોકો પ્રત્યે જે છે એ આન્સરેબલ નથી. તો એ વસ્તુ જે છે એ અહીંયા રાજાશાહી જે છે એમાં ફરક પડી જતો હોય છે. રાજાશાહી અને લોકશાહી વચ્ચેનો આ ખાસ ડિફરન્સ મેં જે છે અહીં તમને સમજાવવાની કોશિશ કરી. તો વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ જે છે એ શાસન કરે છે. મોટે ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી, કેમ કે એનું જે પદ છે, એની જે પોસ્ટ છે એ તો તમે જુઓ કે વારસામાં મળેલી છે, તો ચૂંટણી કરવાનો કોઈ અથવા ઇલેક્શન કરવાનો તો કોઈ એવું કંઈ મતલબ રહેતો નથી. આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી જોવા મળે છે. ક્યાંક રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવતા હોય છે. રાજાશાહી સરકાર માટે કહેવાય કે અહીં વ્યક્તિ કેન્દ્રી શાસન હોય છે. વ્યક્તિ કેન્દ્રી એટલે કોઈ પણ એક વ્યક્તિ જે છે એને કેન્દ્રમાં, મતલબ એ પોતે કેન્દ્રમાં હોય અને આસપાસ જે છે તમામ લોકો હોય છે. લોકશાહી વ્યવસ્થામાં કેવું હતું કે લોકો કેન્દ્રમાં હોય છે, લોકો કેન્દ્રમાં હોય છે અને સરકાર જે છે એને આ લોકો મુજબ જે છે એ કામ કરવું પડતું હોય છે. તો આટલો ફરક પડી જતો હોય છે. એટલે વ્યક્તિ કેન્દ્રીય કહેવાનો મતલબ આ રીતે છે. એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે. લોકોની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને જે છે એ મહત્વ આપવામાં આવતું હોય છે. મેં તમને કીધું એમ કે લોકશાહી વ્યવસ્થામાં લોકોને સુખાકારી, ખાસ કરીને બંધારણમાં ઘણા બધા પ્રોવિઝન્સ પણ આપેલા છે કે જેથી કરીને લોકોને જે છે સુવિધા મળે, લોકોની સુખાકારી વધે. ફંડામેન્ટલ રાઇટ્સ હોય અને ડીપીએસપી હોય. ખાસ કરીને આ બે વસ્તુ એવી છે, આ બે પ્રોવિઝન્સ એવા છે કોન્સ્ટિટ્યુશનમાં, આ બંને ચેપ્ટર એવા છે કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે ઇન્ડિયન સિટીઝન માટે, સામાન્ય નાગરિકો માટે, બરાબર છે. રાજાશાહી સરકારમાં આ વસ્તુ નથી હોતી, કેમ કે રાજાશાહી સરકારમાં સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસક અથવા તો જેને કહીશું રૂલિંગ વર્ગ જે છે, રૂલિંગ ક્લાસ જે છે, એની સુખાકારી સુવિધા કે એના વ્યવસ્થાને જે છે એ મહત્વ આપવામાં આવતું હોય છે. તો આ રીતે જે છે એ રાજાશાહી વ્યવસ્થા અહીં આપણે, રાજાશાહી સરકારની વ્યવસ્થા આપણે અહીં સમજવાની કોશિશ કરી. નેક્સ્ટ પાર્ટમાં આપણે જોવાની કોશિશ કરશું સામ્યવાદી સરકાર વિશે, કે ભાઈ સામ્યવાદી સરકાર જે છે એ કેવો પ્રકાર છે ગવર્મેન્ટનો. ખાસ કરીને લોકશાહી સરકાર અને રાજાશાહી સરકાર વિશે તો અમુક લોકો જાણતા હશે, પણ સામ્યવાદી સરકાર જે છે એના વિશે ઘણા લોકો નહીં જાણતા હોય, તો એને આપણે નેક્સ્ટ પાર્ટમાં કવર કરવાની કોશિશ કરશું. અને ખાસ કરીને લેક્ચરના આ રીતે પાર્ટીશન મેં એટલા માટે પાડી દીધા છે ચેપ્ટરના. એનું રીઝન છે કે લોકો જે છે એ સ્કીપ કરતાં વધારે માત્રામાં જોતા હતા, આખો લેક્ચર જે છે એ લોકો જોતા નહોતા. એટલા માટે તમે જુઓ કે ખાસ કરીને મને પણ નુકસાન થતું હતું, મતલબ મારી જે મહેનત છે એને જે છે નુકસાન થતું હતું કે વધારે મારું જે એક વસ્તુને જે હું સમજાવું છું, કોન્સેપ્ટને જે છે સમજાવવાની કોશિશ કરું છું, એ લોકો સુધી પહોંચી નહોતું શકતું. ઓકે, કેમ કે તમે લોકો સ્કીપ કરીને જોતા હતા. તો અહીંયા જે છે મેં આ નવું જે છે એ ખાસ કરીને ચાલુ કરેલું છે અત્યારે કે ભાઈ લેક્ચરને જે છે એ એક ટોપિકની વચ્ચે જે છે આપણે ડિવાઈડ કરવાનું હવેથી આપણે શરૂ કરેલું છે. એટલે જેથી કરીને શું થાય કે ભાઈ લાંબો લેક્ચર ન બને તો મને પણ અપલોડ કરવામાં પણ તકલીફ ન પડે. ઓકે, ખાસ કરીને લેક્ચરને રેકોર્ડ કરવામાં પણ તકલીફ ન પડે અને તમારા સુધી એક કોન્સેપ્ટ જે છે એ ઇઝીલી જે છે એ પહોંચે, એક્સેસ થાય. તો એટલા માટે જે છે મેં આ રીતે એક ટોપિકને જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. ઓકે, તો જોડાયેલા રહેજો મારી સાથે અને ખાસ કરીને ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરવાનું રાખતા જાજો. ઓકે, અને લેક્ચરને જે છે લાઇક કરો, તે ઉપરાંત કમેન્ટ બોક્સમાં ફીડબેક પણ આપવાનું રાખો. તો સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.